જ્યારથી અમેરિકાએ પશ્ચિમ એશિયામાં તેનો લશ્કરી જમાવડો વધારવાની શરૂઆત કરી હતી, એટલે કે જાન્યુઆરી 2026થી, ત્યારથી જ ઈરાને ચેતવણી આપી હતી કે આ યુદ્ધ માત્ર ઇઝરાયલ અને તેના વચ્ચેનું નહીં રહે, પરંતુ સમગ્ર પશ્ચિમ એશિયા તેનાથી સળગી ઉઠશે. થયું એવું જ, ઈરાન યુદ્ધ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ ગયું છે અને હવે યમનના હુથી બળવાખોરો પણ આ યુદ્ધમાં ઉતરી પડ્યા છે અને તેમણે જબરજસ્ત મિસાઇલો વડે ઇઝરાયલ પર એટેક કરી દીધો છે. આમ હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જેમ પશ્ચિમ એશિયાનું બીજા નંબરનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ બાબ અલ મંદેબ પણ બંધ થવાનું જોખમ વધી ગયું છે. નમસ્કાર, જમાવટ સાથે હું શુપાલ. એક તરફ અમેરિકા આ યુદ્ધમાંથી બહાર નીકળવા માટે વાર્તાલાપ માટે રસ્તા શોધી રહ્યું છે, કેમ કે તેણે થોડાક સમય અગાઉ પાકિસ્તાનને એક શાંતિ વાર્તા યોજવા માટે એક્ટિવ કરી દીધું છે. સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કીના વિદેશ મંત્રી હવે પાકિસ્તાનની મુલાકાતે છે, કેમ કે અમેરિકા દબાણમાં આવી ગયું છે. તો બીજી તરફ યમનના હુથી બળવાખોરો આ યુદ્ધમાં કૂદી પડ્યા છે અને તેમણે ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલો વડે હુમલો કરી દીધો છે. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જેમ પશ્ચિમ એશિયાનું બીજા નંબરનું ચોક પોઈન્ટ બાબ અલ મંદેબ પણ બંધ થઈ શકે છે. વાત કરીએ હુથી બળવાખોરોની, તો તેઓ યમનથી ઇઝરાયલ પર સતત હુમલા કરી રહ્યા છે. તેઓ ઈરાનના એક્સિસ ઓફ રેઝિસ્ટન્સનો ભાગ છે. દર્શક મિત્રો, આ માટે આપણે નકશાની મદદથી સમજીએ તો આ રહ્યો પશ્ચિમ એશિયાનો મેપ. પશ્ચિમ એશિયામાં આ રહ્યું એક તરફ ઈરાન આવેલું છે, આ મેડિટેરેનિયન સીના કાંઠે આવેલું છે ઇઝરાયલ, અને બાબ અલ મંદેબના કાંઠે, એટલે કે જ્યાં આ સમુદ્ર ધુની પડે છે, ત્યાં મહત્વના ચોક પોઈન્ટ પર એક દેશ આવેલો છે એશિયાનો, તેનું નામ છે યમન. અને આ યમનના ઉત્તરી ભાગ પર જેમનો કબજો છે તેમનું નામ છે હુથી બળવાખોરો. આ હુથી બળવાખોરો વિશે આપણે જાણીએ તો તેઓ એક શિયા લશ્કરી સંગઠન છે. 2000ના દાયકામાં તેમનો ઉદય થયો હતો. ઉત્તર યમનના મોટા ભાગના જે ભાગો છે તેની પર તેઓ પ્રભુત્વ ધરાવે છે. આ લશ્કરી સંગઠનનું નામ હુસેન અલ હુથી પરથી રાખવામાં આવ્યું હતું અને ઈરાન દ્વારા તેમને ખૂબ મોટા પાયે મદદ પણ કરવામાં આવે છે. ઈરાન દ્વારા પોતાની બેલેસ્ટિક મિસાઇલની જે ટેકનોલોજી છે તે આ હુથી બળવાખોરોને આપવામાં આવી છે. વાત કરીએ હવે બાબ અલ મંદેબ નામના ચોક પોઈન્ટની, તો બાબ અલ મંદેબ નામનો જે ચોક પોઈન્ટ છે ત્યાં રેડ સી એટલે કે રાતો સમુદ્ર અને ગલ્ફ ઓફ એડનને જોડે છે. તે માત્ર 29 કિલોમીટર જ પહોળો છે, જે એશિયા અને યુરોપને જોડે છે. 2023માં આશરે 8.6 મિલિયન બેરલ પ્રતિ દિવસ જેટલું ક્રૂડ ઓઇલ અહીંથી પસાર થયું હતું. 2024માં આ જ હુથી બળવાખોરોના કારણે આ ઓઇલ ઘટીને 4.0 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી ગયું હતું, કેમ કે તે વખતે હુથી બળવાખોરોએ ઈરાનના સમર્થનમાં ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો. હવે આપણે જાણીએ કે આ યમનથી ઇઝરાયલનું અંતર કેટલું છે, તો યમનથી ઇઝરાયલનું અંતર છે 2300 કિલોમીટર અને હુથી બળવાખોરો આ 2300 કિલોમીટર દૂરથી ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલો વડે હુમલા કરે છે, જેના કારણે દક્ષિણ ઇઝરાયલનો જે વિસ્તાર છે તે ખૂબ મોટા પાયે આ કારણે સંકટના વાદળો અંતર્ગત આવી જાય છે. વાત કરીએ પશ્ચિમી દેશોની, તો પશ્ચિમી દેશોએ ઓપરેશન પોસાઇડન આર્ચર અંતર્ગત યમનના હુથી બળવાખોરો પર થોડાક સમય અગાઉ સ્ટ્રાઇક કરી હતી. આ ડિસેમ્બર 2023ની વાત છે અને આ પછી 20 દેશો દ્વારા ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન અંતર્ગત રાતા સમુદ્રમાં કમર્શિયલ જહાજોના સેફ આવાગમન માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જો આ સમુદ્ર ધુની બંધ થઈ ગઈ તો જહાજોએ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ થઈને આવવું પડશે અને જેનાથી મુસાફરીમાં 10 થી 15 દિવસનો વિલંબ થશે અને ઈંધણનો ખર્ચ આસમાને જઈ શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.